રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. કારણ કે નવો વ્લોગ જ હોય ને, દિવસ બીજો ઉગે એટલે વ્લોગ નવો. આ થોડીક ટાઈટ હોય એટલે કાન બંધ કરી દીધા હે પેક, કારણ કે ટાઈટ હે ને ગરી જાય ને પછી નીકળે નહીં. એટલે અત્યારમાં કાન પેક કરી કોટ બોટ પહેરી ઠઠાડી લેવાના, એટલે હે ને ટાઈટ ન હોય, નકર પછી વાહમી પડી જાય. અને સુરત દાદા તો ઉગી ગયા છે, લગભગ 8 થવા આવ્યા. જોઈ લો, એટલે કંઈક સુરત દાદા હે ને ઝાકળ જેવું કંઈ હવામાન છે નહીં. નાન પા મારે જો આવું બધું રમણ ભમણ પીડ્યું છે ને. આ એક બગલો આવે પાડીને ટોલા વીણમાં, એ તો કાયમ આવે જ હે ને. આપે હે ને અત્યારમાં હે ને કેટલી 2-3 વખત ટ્રાય કરી ત્યાં માંડ દોવા દેતું, ઠેકડા જ મારે. ધોકો લઈને ઊભો રહ્યો ને તોય પછી ન રહે. પછી ડેરી કીધું ડેરી આવી જઈશે, મોડું થાય છે. તો છેલ્લી વાર ટ્રાય કરીને તો છેલ્લી વાર પાછી દોવા દીધું. એટલે દોવા જ દેવાનું હોય તો પછી ઠેકડા હુકમ મારી દઈશ. એટલે એવું કરે અમારે. આપણે રહી નહીં લખણ ખોટી. અને કંઈક તો આ રહી ને આ જેવું કરાવે. આ રહી ને સીધી જાય છૂટી કરું ને એટલે આમ જાય મંડે માથા ઠોકવા. એટલે પછી ને સટકી આવડ્યા. બપોર સીડા તો હંજવારી જ કાઢે. કેટલી વાર હંજવારી કાઢવી. 8 વાગ્યા ડોહા. રામ રામ, જય માતાજી. નકરા કે ટાઈટ જ નકરી વાય. હવે હમણાં હંધું કાઢ નાખશું. હંજવારી કાઢ લે ને ભાઈ, ઘરમાં નો શકે. પછી ચુંદડી નીકળી જાય, જલસી નીકળી જાય, પછી વાસી દું કરવાનું હોય ને. હું સામાં સોટી વાળ્યું હે ને ટાઈટ થોડીક વધારે પડે, કારણ કે પવન જ ચેતો ને ગામમાં હોય ને તો એટલે ટાઈટ ન હોય. આ બહુ ટાઈટ હોય એટલે તમને કહી દઉં, બરાબર? તમે કા કોટ મારી વિડીયો તમે કોમેન્ટ કરશો કે નકરા કોટ પહેરીને ફરો. અત્યારે હંધાને ખબર દોય શિયાળાની સીઝન હે એટલે ટાઈટ વાતી દોય. એ તો વાત છે. તો પછી કે હોન તમે કા કોટ પહેર કાઢ નાખો. તમારે કઈ કામ કરવાનું ન એટલે કઈ ટાઈટ ન હોય. 3 દી વાળો અધૂરો મેલો પૂરો ન પાડતી. કેટલા દી? 10 દી પૂરો જ ન પાડતી. 10 દી 10 દી એમ થોડું હાલે. કેટલા દી ઉખેરે? આજ કેટલા રવિવારના દી ઉખેરે ને. કેટલા દી? 4 પેન્ટ ને ખબર પડી કે વાળ વાખરી નથી કરતા. આપણે ઠેકડા મારો. આપણે ઠેકડા મૂકી દે રૂબી રહે. એમાં એવું પાર્ટી રહી ને તો દૂધ જાજુ આવમાં ભીરવે ને પાથરીયામાં પાછું કઈ પારો વારી ન જાય, દૂધ પાથરું મોઢામાં આવી ન જાય. પાથરી આમ ગોથું કરે, ભેંસ છટકે, નકર કાંઈ એમ ન કરે. તો પાર્ટી અમારી એવી લખાણ ફોટી થઈ જાય ને વર્તી નહીં. અને એક જ ખેલ તો પગ મૂકે ઠાકલી આંગળી ઉપર મૂક્યો પગ. અને હવારમાં ખબર છે પગ ઠરી જાય ને પગ મૂકે પાડી એટલે આમ થઈ જાય, ઓહો આંગળી કપાઈ જાય, નોખી થઈ જાય, એવું થઈ જાય. તમે સડી જાય સવારમાં ભેંસ છટકે ને પછી અમાર કામ બધું ભેરું ન થાય, મોડું થઈ જાય. જવા દ્યો હવે. તમે એકલા કરો? શું તમે એકલા કામ કરો? એ કામ તો બધા કરતા હોય, પણ એમ કહો પેલા ભેંસ છટકે ને પછી ભેંસ છટકે એટલે મોડું થાય. બધું કોણ છટકે પછી મારો વિડિયો ઉતારો, બધું મોડું થાય. પછી અમારે હંજવારી કાઢી છે, પછી વારું હે નિરાતે, કોઈ નિરાતે વાયદું કરવું હે અને પછી પાછું બેહી જવું પડી. પછી અમારે વિડિયો ઉતારવાનું થાય ને એટલે મોડું થઈ ગયું એટલે પછી આ છટકે એટલે પછી અમારા વિડિયો ની થાય ને હાવ દેવાઈ જાય. એકલા કામ કરો તમે છટકી જાવ. લઈ જવા હમણાં ખબર જાવ આમ નીણ વાટવાનું કેવું બે ગાડી વાટીને નાખી દે. હું આ દવરી નથી આવવાની જ નથી. વાતાવરણ તારડા જો હાથ ફરફોલા થઈ જાય. અમાર કાઈ નતો તો 5 વાગ્યાના ઉઠ્યા તો હાથમાં ફરફોલા દેખાય કે નજર? એ બાયું હનુમાન નો હાથ એટલે એ તો કપાય કરવા દે ખબર પડે. કાઈ નો બાયું હનુમાન નો હાથ ને જણ ને અમારે કાઈ ફરફોલા થઈ જાય. નો હોય ને તો હું કે નકરી આવે. શિયાર રાખી મોટી જબરી રાત થાય તો ફરફોલા થઈ ને ફૂટી જાય. તમે એક જ પાવડો લઈને બાંધી પાર્યું ને એવું તમે એકલા હમું કર્યું? ના રે ભાઈ, તો એકલા થાય વાત કરે. આ દઈ કેવું ને ફરફોલા થઈ એમાં જો ક્યાંય ફરફોલા દેખાય. આ છે ને એ શું કહેવાય, સાંજી પડી ગયો, સિટકો ભરે તો લાગે ને એવું થઈ ગયું.
પાવડા નાખતા જાલી જાલી ને કાંધું પડી ગયું. જો આમાં આ રહ્યું ને આમાં આપણે હોવા પીન રે ને મૂડી ભરાવાની તો આણી આમાં અંદર ગળે આ કાંઈ ન કરે, લેમિનેશન કરે વરે. અને પછી કામ નહીં કરવાનું કામ તો કરવાનું છે. હાથના મોજા પહેરલો ને કાંઈ કામ ન કરે ને તો અસલ લેમિનેશન જેવા હાથ થઈ જાય, પણ કામ કરે એટલે ન થાય. તો પેલા ઉઠીને જ આવી હો અત્યારમાં કામ કરો ભાઈ. અમારા બા જો ઉઠી ગયા હે, બા ને લગભગ બેન ને ઘરે મેલવા જવાનું. હા રે જો જાવું હે ને, બાને જ વાત નથી કરી. ટીવી જોવું હે તો કરી દઉં ચાલુ, હાલો. બાને ટીવી જોવું હે, ચાલુ કરી દો હાલો. અમારું ટીવી જો બાને શીખવાડવા એક જ સાપ દબવાની છે. આ એક સાપ દબવાનું એટલે ટીવી ચાલુ થઈ જાય કમ્પ્લીટ. થઈ ગયું ને સ્માર્ટ ટીવી. શું કઈ ચેનલ હાલતી હોય કઈ નક્કી નહીં. ને ઓલું આ તો આપણે ટિકેટ લીધી ને ડ્રો હાલતો ભક્તિ રસની વાતો હાલે. હું જો આવ્યો વાડીમાં ચક્કર મારવા, કારણ કે જીરામાં ને કાયમ આટો મારવો પડે ને કાંઈ નક્કી ન રહીએ. રોગ પહેરે જાય તો પછી ગમે એમ દવા છાંટે તો પહેરું ન થાય. એ ચક્કર મારી જીરું આવું છે જો હે ને. હવે થોડુંક લીલકાવું મીંડું, નકર તો કાંઈ ઓલું લાગતું નહોતું. અને આમ વિડીયો ઉતારતા હોય ને સાઈડ કે માણસ નીકળે ને એટલે એને એમ થાય કે આવડા શું કરે, કારણ કે આ બાજુ અમારે વિડીયોનો થોડો અનુભવ નહીં ને એટલે જરાક ઓલું લાગે. જો જીરું પાઈએ ને, પાઈએ પછી સારું કલરમાં આવી ગયું. ખાતર બાતર ડોઝ મળી ગયો ને, લેરમાં આવી ગયું. અમુક છોડવા ગયા હશે ખાતર નીડું હોય ને એટલે, પણ બાકી બીજું જે કમ્પ્લીટ હોય ને એ સારું થઈ ગયું. છે આ ઉપારું પારું છે, બહુ કાંઈ જગન હે નહીં, પણ મીડિયમ પારું પારું છે. જોઈ લ્યો. વળી તમે કિસ્સો ગમને જીરું જ બતાડ્યું ને એટલે બતાડી દઉં. આ પારીની સાઈડ બે ઘાટું છે, બાકી બીજે પારું છે કેરામાં. ખાતર ડીએપી તે જો ઓગર્યું ને સરખું, જો યુરિયા તો ઓગરી ગયું. એક થવાયું પોણો એક થઈ ગયો ને. જો ઓલો વાળો રહ્યો ને એક સાઈડનો મેં એકલા કરી નાખ્યો, કારણ કે હવાનું થોડુંક છે ને ડખે સીડું હતું, થોડોક ડખે જેવું હાલે જ છે હવાનું. હવે ખાવા ટાણે કંઈક સુધારો થાય એવું મને લાગે. એક આ ઘડિયાળ પાછી આ ઘડિયાળ ડખે સડી, એ ઘડીક બંધ થઈ જાય ને ઘડીક ચાલુ. અત્યારે પોણો એક થયો, પણ આમાં આજ 12 ને 5-6-7 મિનિટ થઈ. અને બાને પણ જેવું બોલાય ખાવા, કારણ કે બહાર રહે ને એ બોલાવા જાય ને ત્યાં લગા આવે જ નહીં, નીંદ જ કરે દાંતડી લઈને. અને આજ ગમે યાર રીંગણા ને બીજું હું ફુલાવર રીંગણા હે ખાલી ઘણા ફુલાવર છે. મરચાં ગાંઠિયાનું સવારનું ટિફિનમાં બનાવ્યું. હાલો બપોરો કરવા ભૂખ લાગી, 12:30 વાગી ગઈ. અત્યારે લગી હે ને મેં એકલા વાળો કર્યો ને એને મજા આવી. એને એમ કે હે આયલું આપણું, આપણે નહીં કાંઈ કરવું પડે. બપોર પછી છે ને એ હાટું વર લેવું છે, ફેટાઈ લેવી કામ જ નથી કરવું એમ હાલે ને. હમણાં ખાટલો થાય જો એને એમ કે હે ને, એને એમ કે બોલવું નથી, બોલે નહીં ને રેહાઈ જાવ ને તો કિસે કામ ન કરવું પડે. પણ એને એ નથી ખબર કે એને રે સાડે આપણને બે કઈ સાડતું ને આપણે એને ધરાહાર કામ કરાવે એટલે કરે. કામ કરી એટલે હે ને એવું છે. કે બે ધોરિયા નીંદાઈ જાય કહું ના, અને કે જો વાળો કેવો મસ્ત મજાનો થઈ જોડતો નડતો કરવાનો ને આપણે હાથ આવી જઈશું. ભલે ને થઈ જાય એ એકલો વાળો કરે ને ત્યાં સિવાય ડખો પાય ન પડે. હું એમાં કાંઈ હે નહીં, જાજુ ઠંડુ કામ થઈ ગયું છે, થોડુંક જ બાકી છે. ખાલી હાંકી બી કરીને નીંદના પૂરા થોડાક લઈ અને બાંધ્યાનું દોયડી બસ, બીજું કાંઈ છે નહીં.
એટલે જો જો કે જે ડખે શરૂ આવી રીતે છે ને હવારનું જો વાતો દેવી થઈ હતી દી જેવો ઉઈ ગયો હતો હવે હા. તમે શું કહેતા હતા કે હા, કામ કરવા મારે બેસે ને એટલે કે આ કાંઈ ચા નથી નાખશે કે કાંઈ નહીં હો મારે ડખો એટલે કાંઈ કેવું નથી દેવું કરવું સાચી વાત હો દી જેવો ઉઈ ગયો હે દે ડખે સાડી એવો એટલે દે એવો હોય ગયો હે કે દે ને એવો કરી નાખ્યો ઈ આપણે બીજા કરી નાખ્યો દી તો સરખો દી હા એમ. તો પછી હતા કે માણા કહેવતમાં કીધું ખબર છે કે આજ હવારનો દી દીવો ઉઈ ગયો શું કહેવાનું થાય દી તો હારા બીજે આપણું કરો હાલો ભૂખ લાગી વાતો નથી કરી તમારે વાતો કરી તરી કેટલા ખાવા આજ છે ને બહુ મને છે ને થકવાડી દીધો આમ એટલો આમ મહેનત કરીને વાળ તો બનાવી વર્યો અને એ મહેનત કાંઈ નતો ત્રણ ખાપા ફેરા ડાયરેક્ટ ખાવા ડાય 3 ખાપા કેવા હતા ખબર આખો વાળો કરી નાખીને તો એ 3 ના ખાપા ના નો પણ ઈ થયો તમે માયના ને એટલે એમ થોડું હાલે તમારી ભૂલ તમને ને તમને અડી આવી લે ત્યાં અહીંયા કઈશ મમ તમારે ફૂલ જાણ અમારી કેવું આપણા રીંગણા છે ત્રણ રીંગણા જોડ્યા ના રીંગણા નથી થતા આ ત્રણ જોડ્યા એ નથી થતા સારું ને કાયમ રીંગણાનું ઉઠીને કરો શાક એ હારામાં હારું શિયાળાનું સારું એટલે રીંગણી વાવી શિયાળા તો હાલો હવે હે ને આ વિડીયો જ અહીંયા પૂરો કરી નાખવા ડખાવાળા વિડીયોમાં કઈ મજા નહીં આવે તમને મજા તો નહીં આવી બરાબર એટલે હે ને બસ હવે જ પૂરું કરી કાંઈ આગળ બોલવું નથી ને કાંઈ નહીં મળશું નેક્સ્ટ બ્લોગમાં જો એમાં કંઈક ડખો મટી ગયો છે ને તો કંઈક વિડીયો સારું બનશે એટલે વાઈટ જોઈજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો ફરી મળી એક નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો